કોમના વિદ્યાર્થીઓ સેમ 6ના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે એવો દાખલા નંબર 22 સોલ્વ કરીશું। મૂડી બજેટિંગના પ્રકરણનો દાખલા નંબર 22 સોલ્વ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે અને આવા દાખલામાં તો 99% વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે। વિદ્યાર્થીઓને યાદ જ નથી રહેતું કે ક્યાંથી કયો દાખલાની શરૂઆત કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલાની શરૂઆત કરીશું। દાખલાની રકમ છે 1,60,000ના પ્રોજેક્ટ અંગે વિચારણા કરે છે, તે માટે સ્ટોર્સ અને લેણામાં 80,000નો વધારો જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો જેની વિચારણા કરે તેને શરૂઆતની પડતર કહી દેવાનું અને સ્ટોર્સ અને લેણામાં વધારો દેખાય છે તો સૌથી પહેલું તમારે યોજનાનું રોકાણ લખી નાખવાનું। યોજનાનું રોકાણ બરાબર જેટલી વિચારણા કરે છે તે અને પ્લસ વધારો 80,000 એટલે 1,60,000 પ્લસ 80,000 એટલે 2,40,000 મળી જશે। એટલે આપણે કુલ રોકાણ 2,40,000નું કરવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે રોકડ પ્રવાહ ગણીશું। રોકડ પ્રવાહ ગણવા માટે આપણે વાંચવાનું પ્રોજેક્ટના કારણે 2 લાખનું વધારાનું વેચાણ થશે અને 5 વર્ષના આયુષ્ય દરમિયાન રોકડ ખર્ચ 60,000 થશે। એટલે વેચાણ આપેલ છે અને તમને રોકડ ખર્ચ આપેલ છે એટલે આપણને નફો મળી જશે। આપણે લખવાનું વેચાણ 2 લાખ માઇનસ રોકડ ખર્ચ 60,000। 2 લાખમાંથી 60,000 જાય એટલે 1,40,000 મળે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઘસારો ગણવાનો। તો ઘસારો આપણે શરૂઆતની પડતર કેટલી હતી? 1,60,000 હતી। દાખલામાં તમને ભંગાર કિંમત આપેલ હોય તો ભંગાર કિંમત લઈ લેવાની, પણ ક્યાંય દાખલામાં ભંગાર કિંમત આપેલ નથી। તમને કીધું છે ઘસારો સીધી લીટીની પદ્ધતિએ ગણવાનો છે। ઘસારાનો દર તમને ક્યાંય આપેલો નથી, તમારે જોવાનું। ઉપયોગી આયુષ્ય તમારું 5 વર્ષનું થાય છે તો 1,60,000 ભાગ્યા 5 એટલે 32,000 ઘસારો આવશે। તો 1,40,000માંથી 32,000 જાય એટલે 1,08,000 બચશે। હવે કરવાનું કરવેરા 50% એટલે 54,000 આવશે। એટલે તમને મળી જશે કરવેરા અને ઘસારા બાદ નફો 54,000 પ્લસ ઘસારો કરી નાખવાનું એટલે તમને રોકડ પ્રવાહ મળી જશે 86,000। વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા હશે ને ત્યારે તમારે દરેક વર્ષનો રોકડ પ્રવાહ નથી ગણવાનો। જે તમારો 86,000 આવી ગયો ને એને જ દરેક વર્ષનો રોકડ પ્રવાહ કહી દેવાનું, દરેક વર્ષના રોકડ પ્રવાહની ગણતરી કરવાની નથી। વિદ્યાર્થી મિત્રો, ખાસ ગણતરી નોટ ડાઉન કરી નાખજો, ના ખબર પડે તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો। હવે આપણે કોષ્ટક બનાવીશું વિદ્યાર્થી મિત્રો। વર્ષ 1, 2, 3, 4, 5 મેં દરેક વર્ષનો રોકડ પ્રવાહ 86,000 લખ્યો છે, પર 5મા વર્ષના રોકડ પ્રવાહમાં થોડુંક સમજવાનું છે। 86,000 લખવાનું છે અને આપણે જોવાનું સ્ટોર્સ અને લેણામાં વધારો કેટલો આપેલો હતો? 80,000। તો 86,000 પ્લસ 80,000 કરી નાખવાનું એટલે 1,66,000 આવશે। ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે દાખલામાં તમને ભંગાર કિંમત આપેલ હોય અને સ્ટોર્સ અને લેણામાં વધારો આપેલો હોય તો છેલ્લા વર્ષના રોકડ પ્રવાહમાં ભંગાર કિંમત અને સ્ટોર્સ અને લેણાનો વધારો પ્લસ કરી નાખવાનો। ખાસ નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો। હવે આપણે શું ગણવાનું છે? તો પ્રોજેક્ટ અંગે ચોખ્ખું વર્તમાન મૂલ્ય અને આંતરિક વર્તનનો દર નક્કી કરો। વિદ્યાર્થીઓને ચોખ્ખું વર્તમાન મૂલ્ય તો આવડે છે, પણ આંતરિક વર્તનના દરમાં સૂત્રમાં પણ મિસ્ટેક કરતા હોય છે અને કઈ રીતે દાખલો ગણવો એમાં પણ કન્ફ્યુઝન હોય છે। આપણાને કીધું છે કંપનીનો કરવેરાનો દર 50% અને મૂડી પડતર દર 20% એટલે વટાવ પરિબળ 20% છે। એટલે કંપનીનો વટાવ પરિબળ 20% છે, પણ આપણાને વધારાની 2% વાળી આપેલ છે। એ કેમ આપેલી છે વિદ્યાર્થી મિત્રો? તો તમારે આંતરિક વર્તનનો દર ગણવાનો છે એટલી ટકાવારી આપેલ છે। હવે આપણે લખશું, ખાસ નોટ ડાઉન કરજો। સૌથી પહેલાં 20%નો વટાવ પરિબળ લખશું, પછી બાજુમાં લખશું 25%નો વટાવ પરિબળ અને પછી લખશું 30%નો વટાવ પરિબળ। 20%ના વટાવ પરિબળની તમે રકમ જોઈ શકો છો, 25%ના વટાવ પરિબળની પણ તમે રકમ જોઈ શકો છો અને 30%ના વટાવ પરિબળની તમે રકમ જોઈ શકો છો। તમારી રકમ ઉતારી નાખવાની, 20% લખી નાખવાનો, 25% લખી નાખવાનો અને 30%। હવે આપણે ગુણાકાર કરશું। નફો ગુણ્યા વટાવ પરિબળ 86,000 ગુણ્યા 0.833 એટલે તમારું 20%નું ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળી જશે। 86,000 ગુણ્યા 0.694, 86,000 ગુણ્યા 0.579, 86,000 ગુણ્યા 0.482 અને 1,66,000 ગુણ્યા 0.402 આ બધાનો સરવાળો કરશો એટલે 20%ના વટાવ પરિબળના આધારે ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળી જશે 2,89,300। એવી જ રીતે 25%નો વટાવ પરિબળ આપેલ છે, બાજુમાં 25%નું ચોખ્ખું વર્તમાન મૂલ્ય લખવાનું। 86,000 ગુણ્યા 0.800,
86,000 ગુણ્યા 0.640, 86,000 ગુણ્યા 0.512, 86,000 ગુણ્યા 0.410 અને 1,66,000 ગુણ્યા 0.328. એનો સરવાળો કરશો એટલે 2,57,580 મળી જશે. એવી જ રીતે 30% વટાવ પરિબળ 86,000 ગુણ્યા 0.769, 86,000 ગુણ્યા 0.592, 86,000 ગુણ્યા 0.455, 86,000 ગુણ્યા 0.350 અને 1,66,000 ગુણ્યા 0.269. એટલે એનો સરવાળો કરશો એટલે 2,30,930. ખાસ નોટ ડાઉન કરી નાખજો. ત્રણેયના વટાવ પરિબળના આધારે ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળી ગયું છે આપણાને વિદ્યાર્થી મિત્રો. માની લેશું ચોખ્ખું વર્તમાન મૂલ્ય, તો આપણે સૂત્ર લખશું રોકડ પ્રવાહનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય માઇનસ રોકાણનું મૂલ્ય. આપણાને 20%નો વટાવ પરિબળ હતો એટલે આપણે 20%ના આધારે ચોખ્ખું વર્તમાન મૂલ્ય ગણીશું. તો આપણાને 20%ના આધારે ચોખ્ખો રોકડ પ્રવાહનું મૂલ્ય તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 2,89,300 મળ્યા હતા. 2,89,300 માઇનસ રોકાણ, તો આપણે તમે જોશો યોજનામાં રોકાણ કેટલું કરવાનું હતું તમે જોઈ શકો છો 2,40,000નું શરૂઆતમાં આપણે શોધ્યું હતું, માઇનસ 2,40,000, 2,89,300 માઇનસ 2,40,000 એટલે 49,300 તમારું ચોખ્ખું વર્તમાન મૂલ્ય જોશે. હવે આપણે આંતરિક વર્તનનો દર ગણવાનો છે. આંતરિક વર્તનના દર માટે મેં આવી જ રીતે લખી નાખ્યું છે 20%, 25% અને 30%. મેં કેમ 3% વાળી લીધી છે? તો પહેલાં તો 20%ના આધારે તમારું 49,300 મળે છે. 25%ના આધારે તમારું ચોખ્ખું વર્તમાન મૂલ્ય 2,57,580 હતું. એમાંથી રોકાણનું મૂલ્ય 2,40,000 જવા દેશો એટલે 17,580 મળશે. અને 30%ના આધારે તમારું ચોખ્ખું વર્તમાન મૂલ્ય 2,30,930 હતું. એમાંથી 2,40,000 જવા દેશો એટલે 9,070 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો તમને કન્ફ્યુઝન થશે કે એકથી વધુ ટકાવારી આપેલો તો કઈ ટકાવારી લેવાની? વિદ્યાર્થી મિત્રો કંપનીનો તો વટાવ પરિબળ 20% છે, લેવું નહીં કે 20%ના આધારે જ આંતરિક વર્તનનો દર ગણવાનો. તમે જોશો ને તો 20%નો જે ચોખ્ખું વર્તમાન મૂલ્ય આવશે પ્લસમાં આવશે ને 25%નું પણ ચોખ્ખું વર્તમાન મૂલ્ય શેમાં આવશે? પ્લસમાં આવશે. વિદ્યાર્થી મિત્રો આંતરિક વર્તનનો દર ગણતી વખતે તમને હેલ્પફુલ થઈ શકે એવી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપું છું, તો ખાસ નોટ ડાઉન કરજો. આ ઘણા બધા વિદ્યાર્થીઓને ટિપ્સ ખબર હોતી નથી, તો વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરજો. 2 ક્રમિક ટકાવારી લેવાની હોય. આંતરિક વર્તનનો દર ગણતી વખતે તમારે 2 ક્રમિક ટકાવારી લેવાની હોય. એ 2 ટકાવારીમાંથી 1 ટકાવારીનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય પ્લસમાં આવવું જોઈએ એટલે કે ધનમાં આવવું જોઈએ, અને બીજુંનો જવાબ તમારે ઋણમાં એટલે કે માઇનસમાં આવવું જોઈએ. હવે તમે જોશો ને તો અહીંયા તો 20 અને 25 બંનેનો જવાબ તો પ્લસમાં જ છે. એટલે આપણે શું જોવાનું છે? 25 અને 30 જોશું તો 25માં પ્લસમાં જવાબ છે અને 30માં શેમાં જવાબ છે? માઇનસમાં. એટલે બંને ક્રમિક છે. 25 અને 30 આપણે આંતરિક વર્તનનો દર ગણવા માટે ધ્યાનમાં લેશું. હવે તમે એમ ના કહી શકો વિદ્યાર્થી મિત્રો કે 20 અને 30ને કેમ ના લેવાય? મેં તમને શું કીધું? ક્રમિક ટકાવારી હોવી જોઈએ. તો 20 અને 25 લઈ શકાય જો બેમાંથી એક માઇનસમાં હોત, અથવા 25 અને 30 લઈ શકશું કેમ કે 25 પ્લસમાં છે ને 30 શેમાં છે? માઇનસમાં. ખાસ નોટ ડાઉન કરજો. હવે આમાંથી જે નાની ટકાવારી આપેલ હોય ને એને એ કહી દેવાનું, અને એનાથી પછીની જે મોટી ટકાવારી હોય ને એને બી કહી દેવાનું. એવી જ રીતે નાની ટકાવારીના ચોખ્ખા વર્તમાન મૂલ્યને સી કહી દેવાનું, અને મોટી ટકાવારીના ચોખ્ખા વર્તમાન મૂલ્યને ડી કહી દેવાનું. આપણે માઇનસની નિશાની ઇગ્નોર કરીશું. ખાસ નોટ ડાઉન કરજો. મેં લખ્યું છે અહીંયા એ બરાબર 25%, બી બરાબર 30%, નાની ટકાવારી એ, મોટી ટકાવારી બી, સી બરાબર નાની ટકાવારીનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય અને ડી બરાબર મોટી ટકાવારીનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. આંતરિક વર્તનના દરનું સૂત્ર લખશું. આંતરિક વર્તનના દરને સંકેતમાં IRR વડે દર્શાવવામાં આવે છે. સૂત્ર ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. ઘણા વિદ્યાર્થીઓને સૂત્રમાં જ ભૂલ થતી હોય છે, સૂત્ર ખોટું પડે તો દાખલાનો જવાબ પણ આપણો ખોટો આવવાનો છે. A + C ભાગ્યા C + D ગુણ્યા B - A. ખાસ નોટ ડાઉન કરજો. A + C ભાગ્યા C + D ગુણ્યા B - A. એ એટલે 25 + C તમારે આગળ મળી ગયા હતા 17,580 ભાગ્યા 17,580 + 9,070. 9,070 જે માઇનસમાં હતા એની નિશાની ઇગ્નોર કરીશું, ગુણ્યા 30 - 25. B એટલે 30 અને A એટલે 25.
પછી 25 પ્લસ 17,580 આ બેનો સરવાળો કરશો એટલે 26,650 ગુણ્યા 30માંથી 25 જાય એટલે 5 બચે. 25 પ્લસ 17,580 ગુણ્યા 5 એટલે 87,900 આવશે ભાગ્યા 26,650 એટલે 25 પ્લસ 3.30 એટલે તમારો આંતરિક વર્તનનો દર મળી જશે 28.30%. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી દાખલો છે અને એક્ઝામમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમે જરૂરથી એન્ડ સુધી જોજો અને તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો અને તમને કાંઈ પણ નવું શીખવું હોય તો કમેન્ટ બોક્સમાં મને જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.